ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે તેમના દ્વારા રજૂ થયેલા ફોર્મ 12નું આદાન પ્રદાન કરવા માટે આજે રાજ્યકક્ષાના પ્રથમ એક્સચેન્જ મેળાનું અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. પોતાના અથાગ પ્રયત્નો, પ્રતિબદ્ધતા, સમર્પણ અને સખત મહેનત થકી મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણીઓ સંપન્ન કરવામાં જેમનું પાયાનું યોગદાન છે એવા ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મનિષ્ઠ કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તેમને પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે. આવા કર્મચારીઓ દ્વારા ભરવામાં આવેલા ફોર્મ 12ના આદાન પ્રદાન માટે યોજાયેલા આ એક્સચેન્જ મેળામાં રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ ઉપસ્થિત રહી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે ભારતના ચૂંટણી પંચની નવી ગાઈડલાઈન અનુસાર લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની પ્રક્રિયામાં ફરજ પર નિયુક્ત કરવામાં આવેલા અધિકારીઓ અને કર્મચારીઓ પોસ્ટલ બેલેટ પેપર મારફતે પોતાની ફરજ સ્થળ પરથી મતદાન કરી શકે તે માટેની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મુખ્ય નિર્વાચન અધિકારીએ કહ્યું કે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે યોજાયેલા રાજ્યકક્ષાના પ્રથમ એક્સચેન્જ મેળાની કામગીરીમાં દરેક જિલ્લાના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ સારો સહયોગ આપ્યો છે અને આ પ્રકારની વ્યવસ્થાથી ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ સરળતાથી મતદાન કરી શકશે, જેનાથી મતદાનમાં વધારો થશે. રાજ્યકક્ષાના પ્રથમ એક્સચેન્જ મેળાનો હેતુ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 તથા વિધાનસભાની પેટા ચૂંટણીની પ્રક્રિયામાં ફરજ પર નિયુક્ત કરવામાં આવેલા કર્મચારીઓ બેલેટ પેપર મારફતે મતદાન કરી શકે તે માટે તેમના દ્વારા ભરવામાં આવેલા ફોર્મ 12 વિવિધ જિલ્લામાંથી મેળવી આવા કર્મચારીઓ જે સંસદીય મત વિસ્તારમાં મતદાર તરીકે નોંધાયેલા છે તે સંસદીય મત વિસ્તારના ચૂંટણી અધિકારીને સુપરત કરવા માટેનો હતો. આ મેળામાં તમામ 33 જિલ્લાના પોસ્ટલ નોડલ અધિકારીઓ દ્વારા પોસ્ટલ બેલેટ માટે ભરવામાં આવેલા કુલ 2.94 લાખથી વધુ ફોર્મ 12 રાજ્યના 26 લોકસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમગ્ર પ્રક્રિયા સુચારુ રૂપે સંપન્ન થાય તે માટે સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી એ.બી. પટેલે ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.